જગ્યામાં આવે અને રાવણદેવ દાદાને બે દર્શણી થતો શું કીધું બાપ મારી વસતી બાપ કદાચ જગત બોલે ને બીજું બોલે એ હારો માણા બોલી બીજું બોલે પણ આ વેરણ વગડાની માથે કદાચ હું સાવડાનો સુરવીર સાવડાનો બાપ જાગૃત થયો હોય ને એ મને વીર જેઠા દાદાને મારી વસ્તુ વર્તા કરે અને જગતમાં કાળી રાતે જો ભલા ભલા ડાબા ટપોરા કરે અને જમણા હોકારા નો દઉં તો વીર જેઠા દાદાનો હોય
મેરા દાદા તારા દેશના વીર જેઠા દાદા 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 ચડીને મારા સુરવીર દાદા આવો ને તારા બાલુડા કદાચ મારા વીર જેઠા દાદા કદાચ જાગૃત થયા હોય ને દાદા આ બાપ આ મારા ધણી અને દાદાના નામની આ જગ્યા માટે કદાચ એમાંય મારો સોનગરાનો બાપ બેઠો હોય ને મારો બાપ અને 2 મિનિટ જે કઈ મારા ચાવડા પરિવારના આંગણે જે કઈ ચાવડા પરિવાર માતાઓ બહેનો વડીલો કોઈ આવેલા મહેમાનોને 2 મિનિટ વિનંતી છે દાદાના નામની ધૂન ગાવીશ ભાઈ બેઠેલા બધાય અને કદાચ આ કેસેટની માઇલમાં કદાચ લાઈવની માઇલમાં શૂટિંગ થતું હોય મિત્રો હા 2 હાથ અદર કરી હા એક પરિવાર બધાય માતાઓ બહેનો વડીલો બધાને 2 હાથ ઊંચા કરી અને મારા વીર જેઠા દાદાના નામની ધૂન ગાવીને મારો દાદો આ જગ્યામાં ખમા કેમ જો કદાચ ખોટ પડે ને બાપ હાય દાદા 2 મિનિટ જો દાદાને માનતા હોય દાદાના શાંતિની પાસે બેઠા હોય બધાને હાથ ઊંચા કરીને ખમા 2 મિનિટ ભાઈ હા દાદાના નામની ધૂન અને ડાકના તાળ સાથે તાળી પાડો અને વીર જેઠા દાદા રમવા આવે પણ કેમ આવે એ મન લાગી તારી ધૂન જેઠા રે દાદા
આજથી 7-8-10 વર્ષ પહેલા પાળાના પાથરની માથે પાળાના પાથરની માથે સમગ્ર સોનગરા પરિવાર ભેગા થયા હતા અને દાદાનો અવસર કર્યો તેની આવડું જરૂર દાદાનું કહ્યું દાદાના નામને ધોળી બજાવ્યું પાડું હજી એકવાર હાથ ઊંચા કરી અને નાકના તાળસે તાળી પણ ગઈ હે દાદા તારી ધોળી રે તો જાયો હે જોઈને મારા મનોહર કે હે જોઈને મારા મનોહર કે વીર દાદા વીર દાદા અને જે મારે કહેવાનું હતું ને કહી દીધું કે તું તારો અવસર કરવા જાસ ને તારો કુટુંબ જો આડો પગ નાખે એ મારો છોકરો બાપ ને છોકરા કઈ હરખા હોય આ તો તારો રૂપ થયો એટલે પૂછવાની અને જે માણાની વાત હજી ઉભો રહે ને વાસુડા પેટમાં પાપ રાખીને વાત કરે ને કદાચ 8 દી નહીં પણ 18 દી બે ને તો નો બાપ જાણો આપણે નો માતા અને જેથી મારો છોકરો ઘરેથી કઈ નીકળ્યો ને ખુશ નથી ને ઝાડો દ્વારા તને જે કીધું હોય તે મોતી ભાલાવાળી શેરીમાં જવું જો બેઠી ગામ મળે ને તો માનજે કે મારી જામુન ને સખત હારે હે બાપુ મઠમાંથી દર્શન કરી બાયણામ ગાવ ઉભ્યો ને તો માનજે કે જેઠિયો અહીંયા ઊભો દાદા બોલ બીજું હાથ કે પાંચ લાય મારો કહું બોલ હા નો ભાગ્ય ભલામણ તો ટાઈમ બની ગયો એનો ભલામણ તો ટાઈમ બની ગયો હજી એકવાર હાથ ઊંચા કરી અને દાદાને કહુંબાની લેર લાગ્યું ભાઈ ડાકના તાળ સુધી મારું ચાવડા પરિવાર બેઠું હોય ને બાપ મારો સોનેગરાનો બાપ બેઠો હોય જરો બાપ અને દાદાનો કહુંબા પણ કેવા એ કહુંબા પીવા દાદા કહુંબા પીવા જો સુરવીર દાદાને કહુંબા પીવા ગયો
દેવનું હગું હા મારા ફુવા હા દેવનું હગું હા માણાનું હગું हमारे करले सामुना हमारे करले सामुना हमारे करले सामुना આવી સામણાની સામુના માતા ભીગી 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 બાપ માતા ભીગી 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 બાપ ભીગી ભીગી એને ટપોરો નો હોય બાપ 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 આવડી મંગી વાત તેને મારી વધાવો કરો મારી આવડી બોલ 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 એ મારી વ્યક્તિ હોય તો કઈક વાત હોય તો બહાર પાડીને હા હાલે કહેવાનું જ હોય સારી વસ્તુ મારી પૂનો કે શું કહીશ આપણે તું કરો શું મળી છે બોલ હા દેવી મારી ભાગતી રાતે જોજો મારી તારા ફાઈસલા ભય નો પડે બાપ મારી તારા ફાઈસલા ભય નો પડે બાપ મારી તારા ફાઈસલા ભય નો પડે મારા છોકરા મને ચાવને નો પાય બહુ નો ચાવને ને નો કહું તો મને ખોટ લાગે હા માણા નો હકવું હા દેવ દેવનું હગું હા 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 છે દાદા દો દો બાપ એ હજી એકવાર હાથ ઊંચા કરી અને દાદાને કહું મારી લહેર લાગી પણ કેવા એ લહેરું રે લાગી દાદા લહેરું રે લાગી મારા સુરવીર દાતાને લહેરું રે હાથ કે નવ હાથ દાદા હાથ 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 શું કે કેવું દાદા બે તારા બાપનો પીવો દાદા અને કદાચ મારી ચાવડા પરિવારની વસ્તી નાની મોટી બધી બેઠી હોય બસ બુઆ
આ જગ્યાએ આ સમયે આ ચોકડીએ કદાચ મારો સુરવીર દાદો બોલી જાય ને, વીર જેઠા દાદા બોલી જાય, કદાચ મારા ભીમા દાદા બોલી જાય ને, એ મારી વસ્તી એ હુકુ લાકડું લઈ આવો. અને કદાચ અત્યારે ચૈતર આહો કદાચ ચૈતર મહિનો ચાલતો હોય માતાજીનો, અને ભલામણા કદાચ મારો ચાવડાનો બાપ બોલી જાય અને આ ચૈતર મહિનો પૂરો થાય, આવતો ચૈતર મહિનો આવે ને 12 મહિનાનો ટેમ થાય, હુકુ લાકડું લાવો અને મારા થડે મૂકી દો. તો હુકા લાકડા લીલા ન કરું ને એ તો મને વીર જેઠા દાદા એ મને ભીમા દાદાને ખોટ પડી જાય. મારા સુરવીર કોઈથી નમે નહીં, પણ કાકા આય દાદા છે એક કતાઈ દાદા 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 બોલ બીજું હું કેવું આ તો દાદા તમારો અવસરે 2 ફરીએ 10 2 વસ્તી ના
દીકરીઓ બધા નીચેથી પગે લાગી લો બાપા. અને ખાસ જે ચાવડા કુળની વવારું હોય ને એને ફરજિયાત લાજ કાઢી બાપા. આ મર્યાદા છે મારો બાપ. દાદાની ફરમાઈશ શું બાપા. એકદી અઘોર સંગલમાં આગ લાગીને જેની ખટાકુડ વડલો હતો મારો બાપ. અને ખટાકુડ વડલા માથે નાના નાના પંખી પારેવડાએ માળા બાંધે ને ભાઈ. અને તેની વડલાને વાસા ફૂટે પાકું વાળા પારેવડા ઉડી જાઓ મનમાં આગ લાગી છે. ભગવાન તમને પાકું આપી છે. ઉડી જાઓ તમને પાકું આપી ઉડી જાઓ. અને જડી એ પારેવડાએ કીધું ગયે બદલા તારી ડાળે માળા બાંધ્યા, ફળ ખાધા, રસ પીધા અને આજ આવી દોયેલી વેલાએ તને મૂકીને ઉડી જાવીને તો અમારા મોઢા પર ખાવા હોય. અને મારા બાવાવાળા દાદા ગવડાવતા હોય અને કદાચ મારા ભેગ માટે મારા બાવાવાળા સુરવીરનો દાદાનો હાથ હોય ને એ ગાડિયા રવાર કદાચ જગતમાં મારું નામ લઈને હાલે જા ગાડા તને ઉજળો ન કરી દઉં ને તો બાળાના તલાવના પાડવાનો હું સુરવીર કદાચ સોનગરાનો બાપ ન બોલ્યો. બાપ ન બોલ્યો. એ મારા વાલા એ મારા વાલા જગ્યામાં એક ખોડિયું ને બીજા ખોડિયા કદાચ વસ્તી માંગે પ્રમાણ ન પૂરી દે ને તો વીર જેઠા દાદાના જગતમાં ખોટું પડી જાય બાપો.
બાપ દાદા બોલ 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 બાપ બોલ બોલ બાપ સારી સોબતનો ચંદ્ર રોજ આવતો હે દાદા એ એક સારી સોબતનો સુરવીર દાદાનો સંદર્ભો દાદા બોલો 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 બોલાવી લો બોલાવી લો ખાલી નામ બોલો ને પડી હા કઈ દીધું લાઈ ને તું બાકી કઈ જતો હોય માથા પર ને ધરોડો રે મારા સુરવીર માથા પર ને ધરોડો રે મારા સુરવીર હાલો ને જોવા બાબુ મારા સુરવીર હાલો ને જોવા બાબુ મારા સુરવીર એ હાગના હોટા લીધા મારા સુરવીર હાગના હોટા લીધા મારા સુરવીર બોલો બોલો જય માતાજી ભુવાજી મજા મજામાં બોલો બોલો મેં તને કીધું તું આટલા માણસ છે આટલા માણસ છે 900 થવો 900 વેચે રાખો દાદા આપણે કીધા માંડ્યા ચાવડાનો સુરી બોલ્યો તો દાદા કીધું પછી આપણે ઓછું હતું કઈ ખોટું ખોટું પૂછ્યું નથી બરોબર ઓછા કરવા વધારે કરવા દાદા કીધી બોલ્યા કીધી પૂરું નથી એટલે કે તમે કહેતા એમ કરતા તમે કીધું કહ્યું છે તમે બાકી જે મનતો હોય કે ફલ્યો બોલ્યો જે અમને ઘરે લાગેલો ભરોસો છે દોઢ નું ખર્ચ કરીને જો તાણ પૂરા કરું ને માનજે કે તારી યારે સુરવે ચામુંડ ને સકત ચાવડાની છે હા બાપ તો એમાં તાણ કણનો જ મારો વધાવો જય હો દાદા જય હો અરે ખમા હા દાદા ભરોસો છે તમે કે તમે પૂછો કે હાલતા નથી બરોબર હાલ તો ના આવ્યો બધું કેમ તો જોવા છે કામ કરવું
કહેવાનું થતું હોય બોલ તું જે મારા જૂના થડે જ્યો ને બે વખત જઈએ દાદા એક દર નહીં અને જૂના થડે જ્યાં પહેલા તારા બાપા તને શું કીધું હતું તારે વસ્તીને કહેવા જવાનું જરૂર નથી, વસ્તી ભેરી કરવાની જરૂર નથી. તો એને દાદા ભેગા કરી નાખ્યા અમને કે ઘડીક ખમો બોલાય દાદા તમને પૂછીને અમે અમે આઈને આપું દાદા હાજે પૂછી તને કઈ ગયો તો કે તારે મઠે જઈને માને આમંત્રણ દેવાનું, માને કહી દેવાનું મારી તારી વસ્તી લઈને તારે આવવાનું, દાદા તારે બોલાયા પછી એમ ગયા બરોબર એને બોલાય પછી તમે દાદા પૂછ્યું. અને જો એવું સુરવીર બોલ્યો હોય ને તો નટિયા ત્રણ કણનો જ મારો ઓધા હોય. દાદા તઈ વાહ, અમે શું કીધું આપણે કોઈને મૂકવા નથી ને આપણે કઈ કહેવું નથી બરોબર અને આપણે હે ને આપણે કહેવાનું હોય બરોબર. હવે એને જે મનમાં હુજ્યું હોય દાદા ભગવતીએ જે હુજેડ્યું હોય એ સાચું. આપણે નુકસાન ન પડે હાથો કે એટલા મૂકી દે આપણને કેમ એને કોઈ ન કીધું બે વધાવો અને ચામુંડ જગત ને અને સુરવીરનું નામ લઈને તું કદાચ નહીં કર ને તારી માથે જો આવ્યું હોય ને તો મારી માં રોકી નાખે ને આ ધડ નાખીને 3-4 કિલોમીટર લડ્યો ને અને અહીંયા આવી પડ્યું ને માથું ક્યાં ને ધડ ક્યાં એવું જો ચાવડાનો સુરવીર બોલતો હોય ને અને કુમસી વાંહે કપણો હોય ને તો નટિયા એક જ કણ મારો એમાં પડ્યો. એ હા મારા ચાવડા દાદા બાકી દીધું હવાયું હવા માંગ્યું હવાય દીધા હતા. ચાર કણ જ કરે મારી ચામુંડા કરે એમ. અને આ ત્યાં જે અવસર કર્યું ને એનું વાયો હું તો તને કહેતો છું. ભૂલ થતી હોય કોઈ તમતારે. એક ઠેકાણે હવો 100 વીઘા વાડી રાખી આવ્યો અને તારા હાથમાંથી જઈ 9,000 ની કિંમત રીતે રાખી હતી. અને સાચું હોય ને તો જ આ પડતી નથી. દાદા એમાં ખોટું નક્કી કરેલું વીખી ગયું હતું. અને તેથી તે મારા છોકરાને ફોન કર્યો હતો. ફોન કર્યો તો અને મારો છોકરો તો એની ઘંટી ઊભો હોય ને તને કીધું હોય ને હોવાનું હવાય જડશે તને કે તું મૂંઝા શું લેવા નક્કી કરે ફોનનું હવાયું આપું ને લખાણ કરવા હવાર જવાનું અને જે તારી જે કિંમત રહી નહીં અડધી કિંમત આપું ને ના એ દાદા કીધું તી મત કઈ કે 9,000 માં અને નક્કી અહીંયાથી તારા ફેરો જો સુરવીર હોય ને તો નટિયામાં એક જ કણ પડ્યો હોવો જોઈએ. હોય દાદા દાદા બાપ 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 વાહ દાદા વાહ દાદા અહીંયા વાત કરતા જઈને વાડીથી તો વાત પૂરી થઈ જાય ને દાદા તમે આવતા રહ્યા ને આવતા રે તમે આયા તા ભેગા તમને બોલે બરોબર તમે અત્યારે લગી રક્ષાત કરી રક્ષા ધ્યાન રાખજો વરા એને મારા છોકરા કીધું તું દાદા પણ હવે એટલે ઘીરે બેઠા કીધું તું મને કે મારા પારે જો ઉગમનો મોઢે હા દાદા આઈટમનો મોઢે કે તારી જે વાડી રહી ને હા એ વાડી હમો જો એકદમ હાકલો કરીને કે બાપા તારા પારે આવતો રહે અને જો સુરવીર હળી મૂકીને આવ્યો હોય તો બસ અને એના થાન કે બેસી ગયો હોય ને રહી જાય અમને નો દી એવું જો સુરવીર બોલતો હોય ને કાંઈ ઓલા કુમસીની વારે કપણ હોય ને દાદા ને બાકી જે માનતા હોય વસ્તી અત્યાર સુધી હજી જે મારી વસ્તી રહી ને હજી 40% જે જેઠિયા ને માને બાકી એમ કે વલગી બોલ્યો એની માનશે દાદા તો એમાં એક કે ત્રણ એક બસ દાદા ભેગા આયા તા તમારા થાન કે પાછા આવતા રહ્યા બસ પૂરું થઈ ગઈ વાત પછી બીજું લે છે મારો વધાવ હા વસ્તી બેઠી હતો એ કઈ કેવું જ કહી હા અત્યારે તારો ફોન થઈ ગયો મારો બાપ માણાની તો ડગલે ને પગલે ભૂલ આવતી ઉપર કદાચ કહી દે ને હા એટલે હું દિલો નું બરોબર દાદા જે ચામુંડ સખત ને હા
કલાક પછી જેઠિયાને લાંબ લઈને નીકળે ને પણ એનું જો કોઈ પણ કામ અટકાય ને તો ભલા મણા આયા સુરવીર 4 ગામનો સીમાડે બેઠો નકા સાધુને ખવડાવું એક નંબર ખવડાવું સોનું બોલ બીજું બધા ઉપર મીઠી નજર રાખજો. હા દાદા અમારી ચાવડાની વસ્તી કદાચ છે મારો હતો હોય દાદા હોય મારી વસ્તી જો એક વાર અહીંયા બેહારું ને નાયા તો માં જવો 900 માણસ જમાડ્યું. પણ જો એકદમ 1300 માણસ જમાડું ને વાહ દાદા વાહ. એવો દાદા વાહ. પણ જેથી મારો સમય આવે ને તેથી હું કહીશ. દાદા તારે ભેગું કરે. આ દાદા તારે ફેરું કરવાનું મારા બાપ બાકી કદાચ ગમે એ કહેતો હોય ને માણાથી એને કહી દેવાનું કે બેહી જાય અહીંયા દાદા હમો. વલીઓ બોલ્યો એમ કે ને તો વલીને કહી દેવાનું કે બેહી જાય દાદા હમો. એવું ચાવડાનો સુરવીર બોલતો ને સખત ને ભેરી રાખીને તો નટિયા ત્રણ જ ગણ પડ્યા હોય એમાં. વાહ દાદા વાહ. હોય દાદા હોય નીચે દાદા ગાંડી ગેલી વસ્તી હે બોલ છે. એમ 4 જ આપે. આવો હાલે યાર તને નથી તું જીવો મોટા મોટે તને ભલે ગમે એને કીધું હોય તારી વસ્તી એવું કીધું કે ભલે એકલો કરી લેતો હોય દાદા કીધું તું બહુ બે 12 વાગે છે આવડો જો ઈ માણસ નટિયા બે 12 વાગે ચાર રસ્તે કીધું તું દાદા કોઈ કહેવાય નહીં. ઈ કે ભલે એકલો કર લે કે જઈને તમે નો તઈ નો કીધું કે એકલા ભલે કર લે તો બધું થઈ જાય દાદા. બોલો વાળા ભલે બોલતા હોય એકલા કર લે કે આપણે દાદા બધાય વઈ પણ જો ઈ વસ્તીને જો એકણ આ ઝુકાડું ને બધા વઈ દાદા કીધું તું ઈ પેટમાં રાખીને બેઠો હોય ને ઈ જે હોય ઈ માણાની વાત જઈને ઉભો રહે ને તાવથી નટિયા કોઈ દી નહીં પાછો. બાકી એને અમે 12 પણ એક વાર જો આ લાવીને એને મનાડું ને, હાડા 10 અને ઈ એમ કે મારે આ કરવું હોય કે ભલે એકલા કર લે અને એવું જો સુરવીર કહેતો હોય ને નટિયા તેમાં 5 જ હોય. પાછે વાહ દાદા વાહ હા દાદા દાદા બરોબર કે ભલે એકલા કર મેં કીધું ભાઈ ભગવાન માતાજી ને દાદા ને બેન સાંભળ્યા હતા 12 વાગે ચોકડીએ જઈને જ હા હા મને રાખી રહી હું 2:30 વાગે કલાક ઊંઘ નો આવી અમારો હતો ત્યાં તેથી ત્યાં દાદાને કીધું હોય કે કહેતો હોય તો હું વલિયાને બોલાવું ને દાદાને બોલાવું. બધાય મેં કીધું ફોન જ કેમ કરી બીજો આવે ફોન કઈ અડધી કલાકમાં કીધું આવે પણ એ પેટમાં કાતરી રાખીને બેઠો હતો ને એ તો એના પેટમાં ખબર હોય દાદા તે મારા છોકરાને ફોન કર્યો ને મારા છોકરાએ દાદાને રજા લીધી. દાદા કે અહીંયા તારો પગ નહીં દેવાનો. જો એવું સુરવીર બોલતો નટિયા 5 જ કણનો હોતા હોય. વાહ દાદા વાહ હા દાદા બોલ બીજું ભાઈ એ આવડા ભૂલા નો પાડતા દાદા એવી એમ કઈ બરોબર કાળા માથાના માનવી છે દાદા અમે અમારાથી ડગલે ને પગલે ભૂલું થાય મારા બાપ ભલે એકલો જઈને કે કર લે નકર એમ કેવું છે કે ભાઈ તમારી રીતે તમે રેડવી લો આજ કે ભલે એકલો કર લે કે જઈને હશે અજ્ઞાન માણાના બહુ વર્તા નહીં કરવા છે ભલે એકલો કર લે એટલે મારા છોકરાને ફોન કર્યો ને એવાને હાડા છોતીનો તું તો ગમે એને પૂછ લે. એટલે ઉઠીને પૂછવા માંડ્યા કે તમે બેઠા હોય કે એ સુરવીર વલિયો નહોતો બેઠો એ સુરવીર મારા ઘરે બેઠો હતો. અને સવારે મેં એને કીધું કે કદાચ તને જે કીધું હોય ને માસી પેન્ડી કીધું નથી કરવાની જરાય કાંઈ ટાઈમ 12 વાગે ચા પીધો ને માસી પેન્ડી નથી કરવાની ને ચામુંડ સતત ને જેથી જેઠિયાના હારે લઈને ફર ને એમ નામ લઈને નીકળ ને તારું તો ક્યાંય અટકાય ને ભલામણ બોલ બીજું બસ દાદા કાંઈ નહીં હા બા મારા ચાવડાના દાદા આયા હોય ને બા પ્રેમથી હા મારા હસુ ભુવાનો ભાવ હોય બે કડી કહીને પછી દાદાની જય બોલાય બે કડી શું કીધું કદાચ મારી ચાવડાની વસ્તી એક મના એક તના થઈ અને કદાચ આ જગ્યામાંથી એકવાર ભલામણ માથું નમાવી જઈને દુનિયામાં ક્યાંય નમવા દઉં ને તો મને વીર દાદાની હા આ તો વિશ્વાસનો તાતલો છે ભાઈ કાચા દોરનો તરાગડો છે ભાઈ
તમારો જો તાર બંધાઈ જાય અને જગતમાં કોઈના ઓશિયાળા રવા દે ને તો મારા ચાવડાના સુરવીર નો દાદાની દયા થાય, દાદાની દયા થાય ભાઈ. અને વસ્તીને મારી ચાવડાની વસ્તીને ઢીલા લહેર કરાવે તેથી મને આવડતું દયા કરી. હું બાપ એ હવે લીલા લહેર છે ને એ દાદા તારી મેર છે એ સુરવીર તારા રાજમાં હવે લીલા લહેર ચાર પીડી થોડી લેતા જલ્દી અંદર પીડી ખબર સર કરવાનો કેવો દાદા કીધું બાપા બેવો પણ મને પીવું પીખો પપ્પા ભલે ને કહેજો તમારા બાપુ બાપના આને બાપના ઓલમ બાપ કરે બાપ બેન બાપ ના છે દાદા તાર બાપા લઈને તારા ઉપર તે દી તને આયા બાપા લઈને આજે મને કીધું
ના ના તરસ નથી લાગી એક વાર પૂછ હજારો દાદા એક જ વાત કરશે જોઈને બેઠ નથી અહીંયા દાદા